તમે ચાણસદમાં પોતે ઇન્વેસ્ટ કરેલું છે? હાજી, અમારું ઘણા બધા વખતથી અને છેલ્લા લગભગ 7 થી 8 વર્ષમાં જુદા જુદા પોર્શનની અંદર અમારું લગભગ 4 થી 5 લાખ સ્ક્વેર ફીટ જગ્યાની અંદર અમારું ઇન્વેસ્ટમેન્ટ છે ચાણસદમાં. ઓકે, અને હવે તમે એ વેચવા માંગો છો? હાજી હાજી. પણ એના ફોર્મ અમારા જે છે ને વેચવા માટેના ફોર્મ હવે ઘણા બધા એ રીતે હોય છે કે ભાઈ આજે અમે પ્લોટની સ્કીમ કરી છે, બરાબર, તો આ પ્લોટની સ્કીમ છે અને આ જગ્યા ઉપર આ રીતનો પ્લોટ છે, તમે વેચાણ કરો. જ્યારે અમારું છે ને તદ્દન લોકો કરતાં વિપરીત છે. અમારી પાસે તમારી જે ગમશે એવી ચોઈસ છે. માનો કે અત્યારે કોકને એવી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ મારે 5000 ફૂટનો એને એનઓસી રજા ચિઠ્ઠી સાથેનો ફાઇનલ પ્લોટ જોઈએ છે, એ પણ અમારી પાસે છે. કોઈની રિક્વાયરમેન્ટ એવી છે કે અમારે 1 લાખ સ્ક્વેર ફીટ જગ્યા છે એને વાળી, તો પણ અમારી પાસે છે. બીજી કોકની રિક્વાયરમેન્ટ એવી જનરેટ થઈ કે ભાઈ અમારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર અમારે ફેક્ટરી બનાવવા માટે 70,000 થી લાખ ફૂટ જગ્યા જોઈએ છે, એ પણ અમારી પાસે અવેલેબલ છે. કોકને 20,000 ફૂટની અંદર ફાર્મ હાઉસ બનાવવા છે તો એની અવેબિલિટી પણ અમારી પાસે છે. એટલે અમારું કહેવું એવું છે કે જેની જેવી રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટ અમે ફૂલફિલ કરવા માટે સક્ષમ છે અત્યારે. બરાબર. એટલે કોઈ ફિક્સ્ડ ફોર્મેટ નથી, પ્લોટ્સ નથી પાડેલા. તમારી પાસે જે 4 કે 5 લાખ સ્ક્વેર ફીટ તમે કીધું એમાંથી જેને જેવી રીતે જોઈએ તે કસ્ટમાઇઝ કરીને તમે આપી શકો છો. જેની જેવી રિક્વાયરમેન્ટ તેને તે રીતે અમે પહોંચી વળવા અને તેને એ રીતે અમે આપવા માટે સક્ષમ છે અત્યારે.